નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। આઝાદી બાદ શિયાળ બેટમાં હવે ફેલાયા વીજળીના અજવાળા। જાફરાબાદના દરિયામાં કેબલ નાખી ટાપુ પર વીજળી પહોંચાડતા પ્રોજેક્ટનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કરતા સાકાર થયું નરેન્દ્ર મોદીનું સ્વપ્ન। માછીમારોની વસ્તી ધરાવતા શિયાળ બેટના 841 ઘરમાં વીજળી પહોંચાડવા કનેક્શન દીઠ ₹2,18,000નો ખર્ચ કરતી આનંદીબેન સરકાર। ફાનસને બદલે વીજળીના અજવાળાથી આજે રાતથી રોજ ઝળહળશે શિયાળ બેટ। મોદી સરકારે વીજ બચતનો દેશવ્યાપી ફાયદો હાંસલ કરવા ઘડેલી ઉજાલા યોજનાનો અમલ કરવામાં અગ્રેસર રહ્યું ગુજરાત। 27 લાખથી વધુ એલઈડી બલ્બનું સૌથી ઝડપી વિતરણ કરનાર ગુજરાતમાં વિતરણનું માળખું શ્રેષ્ઠ રીતે ગોઠવાયું। ભરપેટ ભોજનનો અધિકાર દરેક નાગરિકને ઉપલબ્ધ કરાવવા ઘડાયેલી માં અન્નપૂર્ણા યોજનાનો અરવલ્લી જિલ્લામાં લાભદાયી રહ્યો અમલ। ₹2 કિલો ઘઉં અને ₹3 કિલો ચોખા આપતી યોજનાને પરિણામે પોષણ સ્તર ઉન્નત બનતા ખુશખુશાલ ગરીબો કહે છે ભલું થજો મોદી સરકારનું। સમાચાર વિગતવાર। રાજ્યસભાની 27 બેઠક માટે 7 રાજ્યમાં યોજાયેલું મતદાન 4 વાગે પૂરું થયું હતું। મતગણતરી આજે હોવાથી સાંજે મોડેથી પરિણામ બહાર આવી જશે। આમ તો રાજ્યસભામાં 57 બેઠક ખાલી પડી છે, પરંતુ 30 બેઠક ઉપર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ જતા મતદાન માત્ર 27 બેઠક ઉપર યોજવામાં આવ્યું હતું। આજે મતદાન યોજાયું તે 27 પૈકી 11 બેઠક ઉત્તર પ્રદેશમાં છે, જ્યાં મત વિભાજનનું ગણિત કોંગ્રેસના કપિલ સિબ્બલની વિરુદ્ધ જઈ શકે છે, કારણ કે ભાજપે ગુજરાતથી ચૂંટણી લડવા ત્યાં ગયેલા અપક્ષ ઉમેદવાર પ્રીતિ મહાપાત્રને ટેકો આપેલો છે। કેન્દ્રીય મંત્રીઓ પિયુષ ગોયલ, સુરેશ પ્રભુ, વેંકૈયા નાયડુ, નિર્મલા સીતારામન તથા મુખ્તાર અબ્બાસ નકવીના ભાવિનો આજે ફેસલો થવાનો છે। અન્ય જાણીતા ઉમેદવારોમાં અગ્રણી વકીલ રામ જેઠમલાણી, જદયુના પૂર્વ પ્રમુખ શરદ યાદવ તથા લાલુ પ્રસાદ યાદવના દીકરી મીસા ભારતીનો સમાવેશ થાય છે। ગુજરાતમાં એક બેઠક ખાલી પડેલી, જેના ઉપર ભાજપના ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા બિનહરીફ વિજેતા બની ચૂક્યા છે। ભારત, જાપાન અને અમેરિકાના નૌકાદળ વચ્ચે મલબાર એક્સરસાઇઝ નામે દરિયાઈ યુદ્ધ અભ્યાસ સહિયારા ધોરણે શરૂ થયો છે। દક્ષિણ ચીન સમુદ્રમાં યોજાયેલા યુદ્ધ અભ્યાસમાં 22થી વધુ યુદ્ધ જહાજ, પરમાણુ સબમરીન તથા 100 જેટલા યુદ્ધ વિમાન ભાગ લઈ રહ્યા છે। ભારત અમેરિકા વચ્ચે 1992થી સંયુક્ત દરિયાઈ કવાયત દર વર્ષે યોજાય છે, પરંતુ આ વર્ષે તેમાં જાપાન જોડાયું છે। ત્રણેય નૌકાદળના કમાન્ડો ફોર્સ પણ દરિયાઈ યુદ્ધની તાલીમ માટે મલબાર એક્સરસાઇઝમાં જોડાયા છે। પ્રધાનમંત્રી મોદીએ અખત્યાર કરેલી એક્ટ ઈસ્ટ પોલિસીનો સૌથી મોટો સફળ પુરાવો આ દરિયાઈ કવાયત બની રહેશે। જાફરાબાદ વિસ્તારનું એક એવું ગામ શિયાળબેટ, જ્યાં આજ સુધી વીજળી નહોતી। આ ગામમાં આઝાદી બાદ સૌ પ્રથમ વખત આજે વીજ સેવા શરૂ થઈ છે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એક ખાસ કાર્યક્રમમાં મરીન કેબલ વડે સંભવ બનેલા વીજળીકરણ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે દરિયાઈ વિસ્તાર હોવાથી આ ટાપુનું ગ્રીડ પાવર સાથે જોડાણ શક્ય નહોતું, પણ રાજ્ય સરકારે મરીન કેબલની અદ્યતન ટેકનોલોજીથી આ બેટના વર્ષોના અંધારા ઉલેચ્યા છે। એમણે તમામ 841 પરિવારોને વિનામૂલ્યે વીજ જોડાણ આપવાની જાહેરાત કરી હતી। આ પ્રસંગે મંત્રી ગોવિંદભાઈ પટેલ, સૌરભભાઈ પટેલ, જયંતિભાઈ કવાડિયા, સાંસદ તથા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજે ગામમાં અને ઘરમાં 24 કલાક વીજળી તમને મળતી થઈ। સૌરભભાઈએ કહ્યું, ભાઈ લાઇટનું કનેક્શન મફતમાં આપવામાં આવશે। આપણે ત્યાં બીપીએલ કાર્ડ ધરાવનારને વિના મૂલ્યે કનેક્શન મળે છે। એ સિવાયના પરિવારોને જો કનેક્શન લેવું હોય તો 4-4.5 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, પરંતુ અહીં શિયાળ બેટના તમામ પરિવારોને 1 પણ રૂપિયાનો ખર્ચ વગર તમામ ઘરોએ વિના મૂલ્યે વીજ કનેક્શન મળવાનું છે। હવે અમારા ગામમાં અટાણ સુધી અમે અંધારામાં હતા ને હવે અમે અંજવારામાં આવીશું ને અમારે દવાખાના નહોતા, બરોબર। હવે અમારે દવાખાના આવશે પછી અમારી પ્રજા દુખી ન થાય। સામે કાંઠે અમારે ઉતરવાની સ્પીડ બહુ હતી, એટલે અમારે હવે ડિલિવરી કેસમાં અમારે શાંતિ થઈ જાય। સ્કૂલનો અમારી પ્રજા અત્યારે બધી કોઈ કંપનીમાં રાખતા નહીં પગારમાં, અત્યારે ભણતા તો હવે કંપનીથી રાખીએ।
વીજળીની અછત દૂર કરવા તેનું ઉત્પાદન વધારવાનો ઉપાય અગાઉની તમામ સરકાર કરતી આવી છે, પરંતુ મોદી સરકારે ઉત્પાદન વૃદ્ધિ જેટલું જ મહત્વ વીજ બચતને આપી ઉજાલા યોજના શરૂ કરી, જેનો અમલ ગુજરાતમાં અસરદાર રહ્યો છે. પ્રસ્તુત છે એક રિપોર્ટ. દેશના તમામ ગામડામાં 2019 સુધીમાં વીજળી પહોંચતી કરવાના દ્રઢ નિર્ધાર સાથે કેન્દ્ર સરકારે અનેક યોજના શરૂ કરી છે, જેમાં ઉજાલા યોજના પણ સામેલ છે. રાજ્યમાં ઉજાલા ગુજરાત તરીકે અમલી બનેલી આ યોજના અંતર્ગત બજારમાં ₹300 જેટલી કિંમતે વેચાતા એલઈડી બલ્બ માત્ર 80 થી 85 રૂપિયા જેટલી નજીવી કિંમતે મળે છે. બોટાદમાં પીજીવીસીએલ સહિત સરકારી કચેરીઓમાં આ બલ્બનું વિતરણ ચાલી રહ્યું છે. આ બલ્બના વપરાશથી વીજળીની બચત થતી હોવાથી લોકો ઘણા ખુશ છે. સરકારની આ યોજના બહુ સારી છે અને 0 ડાઉન પેમેન્ટ છે. ઈએમઆઈની સુવિધા પણ છે અને આ લેમ્પ લગાડ્યા પછી બિલ તમારે ઓછું આવે અને 3 મહિનામાં તમારે બલ્બના પૈસા બહાર નીકળી જાય છે. આજના સમયની વીજ બચતની તાતી જરૂરિયાત છે. એના ભાગરૂપે સામાન્ય લાઇટિંગના જુદા જુદા ઘણા ઉપકરણો આવે છે. એ ઉપકરણોની અંદર એલઈડી જે લાઇટ છે એ મોસ્ટ એફિશિયન્ટ મટીરિયલ છે. જેના હિસાબે સામાન્ય તમે એક 48 વોટની ટ્યુબલાઇટ વાપરો અને જે પ્રકાશ આવે એની જગ્યાએ 9 વોટની એલઈડી એનાથી વધારે પ્રકાશ આપે એટલે 5 ગણું તમારી વીજ બચત કરાવે છે. એટલે ઓટોમેટિક 5 ગણી તમારું વીજ બિલની અંદર રાહત થાય. બીજી વસ્તુ કે સામાન્ય રીતે લોકોમાં આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો એલઈડી લાઇટ જે છે માર્કેટમાં સામાન્ય રીતે 300 રૂપિયામાં મળે છે. જે સરકાર દ્વારા જે આયોજન કરેલ છે એમાં 85 રૂપિયાની આપણે આપીએ છીએ. એટલે આર્થિક રીતે એને એ ફાયદો થાય, બિલમાં ફાયદો થાય. દરિયાકાંઠે આવેલા ગીર સોમનાથ જિલ્લામાં પણ ઉજાલા ગુજરાત યોજનાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જો કે યોજના અંગેની માહિતીના અભાવે હજુ અનેક લોકોને એલઈડી બલ્બની સુવિધા મળવાની બાકી છે. સોમનાથમાં 1 લાખ જેટલા વીજ ગ્રાહકો છે, જેમાંથી 20% કરતા વધુ લોકો રાહત દરના એલઈડી બલ્બ ખરીદીને વીજળીની બચત કરતા થયા છે. 7 કરોડ બલ્બ ગુજરાતમાં આપવાના, એક બલ્બમાં 10 રૂપિયાની સબસિડી સરકાર આપે છે અને બલ્બની ખરીદીના કારણે અમે જે ટેન્ડર માંગ્યા હતા એમાં અમને 85 રૂપિયાનો બલ્બ આજે પડે છે. એ બલ્બ અમે લોકોને એક કુટુંબ દીઠ 10 વધારે 10 બલ્બ આપવાના છે. બજારના લેમ્પ કરતા બજારનો જે 300 રૂપિયાવાળી વસ્તુ છે એ 85 રૂપિયાની અંદર ને 80 રૂપિયાની અંદર સરકાર દ્વારા એપ્રુવલ કરવામાં આવેલ છે અને એના કરતાં સારી ગુણવત્તાનો જે બજારમાં 1 વર્ષની ગેરંટીમાં મળે છે એ અમે 3 વર્ષની ગેરંટી સાથે આપીએ છીએ. આ યોજનાનો લાભ અન્ય જિલ્લાઓમાં પણ લોકો લઈ રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા આજે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે પ્લાસ્ટિક ઉદ્યોગમાં રહેલી ઉજ્જવળ તકો અને પડકારો વિષય પર સેમિનાર યોજાયો હતો. કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયાએ સેમિનારનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું કે અત્યારે પ્લાસ્ટિક ઉદ્યોગ ઉપરના નિયંત્રણો હળવા કરવાની માંગણી ઉપર સરકાર સાનુકૂળ વિચાર કરશે. સારા ચોમાસાની આગાહી કરતા શ્રી કુંડારિયાએ કહ્યું હતું કે ખેડૂતની ખરીદ શક્તિનો વધારો સરવાળે અર્થતંત્રને સુધારે તેટલો સશક્ત હોય છે. વધુ સમાચાર થોડી ક્ષણોમાં. ये है विवेक, एक होनहार बालक. ये है विवेक के पिताजी. इन्हें हाई ब्लड प्रेशर और शुगर दोनों हैं, लेकिन खाने में चाहिए ऊपर से बहुत सारा नमक और चाय में भरपूर चीनी. और फिर एक दिन अचानक इन्हें लकवा. नतीजा विवेक की पढ़ाई बंद. मजबूरी है, घर का खर्च चलाने के लिए माँ को बाहर काम करना पड़ता है. लकवा मस्तिष्क से जुड़ी हुई बीमारी है जिसमें अचानक हमारे शरीर के अंग काम करना बंद कर देते हैं. याद रखें, जब कभी भी कोई लकवे का शिकार हो तो उस मरीज को 3 घंटों के अंदर ही डॉक्टर के पास ले जाना चाहिए. लकवे से बचने के लिए ब्लड प्रेशर की नियमित जांच कराएं, धूम्रपान ना करें, शुगर कंट्रोल में रखें, खून में कोलेस्ट्रॉल को बढ़ने से रोकें, ज्यादा चिकनाई वाली चीजें ना खाएं. जीवन अनमोल है, इसे लापरवाही में यूं ही ना गंवाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी. સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. રાજ્ય સરકારે અમલી બનાવેલી અને કેન્દ્ર સરકારની લોક કલ્યાણકારી યોજના અંતર્ગત માં અન્નપૂર્ણાનો લાભ લાખો લોકોને થઈ રહ્યો છે અને અરવલ્લી જિલ્લામાં આ યોજનાને બહોળો પ્રતિસાદ મળતો હોય તેમ લગભગ 8 લાખથી વધારે પરિવાર લાભાન્વિત થયા છે.
અરવલ્લી જિલ્લામાં કેન્દ્ર સરકારના નકશે કદમ અમલી બનેલી યોજનામાં દર મહિને 30 કિલો ઘઉં માત્ર ₹2 કિંમતમાં અને 5 કિલો ચોખા ₹3 ભાવે મળે છે. વધતી જતી મોંઘવારી વચ્ચે આ યોજના ધોમધખતા તાપમાં વટવૃક્ષની છાંય સમાન છે. ₹2 કિલો મને મળે છે ઘઉં, ₹3 કિલો ચોખા મળે છે અને બજાર કરતા આમ ભાવ ઓછો હોય છે. બજારમાં ₹25 કિલો મળે છે ચોખા અને આ યોજનાથી અમે ખુશ છીએ. સરકાર યોજના કાઢી આ સારું કાઢી છે, અમને સારું મળે છે. 30 કિલો ઘઉં મળે છે, 5 કિલો ચોખા મળે છે. આના સારામાં સારી યોજના છે. અમારા બાલ બચ્ચાનું પોષણ થાય છે, ભરણ પોષણ થાય છે. 1 એપ્રિલથી અમલમાં આવેલી મા અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ આવરી લેવાયા છે. આ યોજનાનો લાભ એવા લોકોને મળે છે જેમની આવક ₹10,000થી ઓછી હોય. ઉપરાંત અંત્યોદય યોજના હેઠળ આવતા પરિવારો લાભાન્વિત થાય છે. આ યોજના મુજબ દરેક કુટુંબને, અંત્યોદય કુટુંબ જો હશે તો એને કુટુંબ દીઠ કાર્ડ દીઠ 35 કિલો અનાજ મળી રહે છે. જ્યારે આ કાર્યક્રમ હેઠળ અગ્રતા યાદી જે તૈયાર કરવામાં આવી છે એમાં સમાવેશ દરેક વ્યક્તિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મળવાની આ યોજનામાં સંકલ્પના રહેલી છે. આ અંત્યોદય કુટુંબને જે 35 કિલો અનાજ મળી રહે છે એમાં 30 કિલો ઘઉં અને 5 કિલો ચોખા મળે છે. જ્યારે અગ્રતા યાદી ધરાવતા કુટુંબોને જે વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મળે છે એમાં 4 કિલો અને 250 ગ્રામ આપણે ઘઉં આપીએ છીએ અને 750 ગ્રામ આપણે ચોખા આપીએ છીએ. રાજ્ય સરકારની મહત્વપૂર્ણ યોજનાનો લાભ આ વિસ્તારના 1,39,327 પરિવારના લગભગ 8,12,350 લોકોને પહોંચી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. અમદાવાદના ભાજપ સંગઠનમાં ખૂબ મહત્વ ધરાવતા અખાડિયાના કાર્યકરો માટે પ્રશિક્ષણ વર્ગ યોજાઈ ગયો, જેમાં ધારાસભ્ય જગદીશ પંચાલ તથા ભૂષણ ભટ્ટ સહિતના આગેવાનો જોડાયા હતા. ભાજપમાં નવા સામેલ થયેલા કાર્યકર્તાઓના ઘડતર માટે રાજ્યવ્યાપી સ્તરે ભાજપ દ્વારા પ્રશિક્ષણ વર્ગનું આયોજન શરૂ થયું છે, જેની પાછળ પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણીની દૂરંદેશી એવી છે કે ભાજપની સ્થાપનાનો મૂળ ઉદ્દેશ્ય વૈચારિક સજ્જતા તથા વિચારધારા પ્રત્યે અડગ સમર્પણ જેવા સંસ્કારનું સિંચન કરવું, જેથી શિસ્તબદ્ધ કાર્યકરોની નવી પેઢી પક્ષમાં તૈયાર થાય. વિશ્વ યોગ દિવસની ઉજવણી નજીક હોવાથી પ્રશિક્ષણ વર્ગમાં યોગાભ્યાસ પણ કરાવવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની અંદર વિશ્વ યોગ દિવસની શરૂઆત થઈ અને આપણો યોગ એ વિશ્વવ્યાપી બન્યો અને એ વિશ્વવ્યાપી બન્યો અને એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય કે આ શહેરનો કે આ રાજ્યનો કાર્યકર્તા કે આ શહેરનો કે રાજ્યનો એક એક જન એ યોગ આવનારા દિવસોની અંદર યોગનું મહત્વ અને યોગ સાથે એની શરીરની સ્ફૂર્તિ કે એને શરીરનું સ્વાસ્થ્ય સાચવે એ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટીએ આજે યોગનું કાર્ય કરી અને 21મી જૂન તરફ ફરી પાછું એ લઈ જવાનું કાર્ય કર્યું છે. આજથી ઝિમ્બાબ્વેના હરારે ખાતે ઇન્ડિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે વનડે શ્રેણીનો પ્રારંભ થયો છે. પ્રથમ વનડે મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમમાં લોકેશ રાહુલ, કરુણ નાયર અને યજેન્દ્ર ચહેલ જેવા નવોદિત ખેલાડીઓ પણ રમી રહ્યા છે. ઝિમ્બાબ્વે 168 રનમાં ઓલ આઉટ થયું હતું. ઝિમ્બાબ્વે તરફથી એલ્ટન ચિગુબુરાએ સૌથી વધારે 41 રન બનાવ્યા હતા, જ્યારે ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4 વિકેટ તથા ધવલ કુલકર્ણી અને બરિન્દર સરને 2 વિકેટો ઝડપી હતી. જવાબમાં ભારતની શરૂઆત નબળી રહી હતી અને પહેલી વિકેટ માત્ર 11 રને કરુણ નાયરના રૂપમાં ગુમાવી હતી. ભારતે હાલ 26 ઓવરમાં 1 વિકેટે 103 રન બનાવ્યા છે. ભારત વતી લોકેશ રાહુલે 64 રન અને 55 રન બનાવી રમતમાં છે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.